જોશે માટે તમે પણ સાંભળો. હે આજ સગુણાની મમતા રામદેવ નહીં છોડે. ઓ આજ સગુણાની મમતા રામદેવ નહીં છોડે. મારા મંડપ સુના પિતા મોરા લાગશે. હો મારા મંડપ સુના પિતા મોરા લાગશે. હે સુના લાગે પોપડ ગાયકારે બોલાવું મારા શેરના. ઓ એવા ગાયકારે બોલાવું મારા શેરના. હે કંકોત્રી કાંઈ લેજો હાથો હાથ દે રાજા. ગુણાની મમતા રામદેવ નહીં છોડે. હો બેની સગુણાની મમતા રામદેવ નહીં છોડે. હા પિતાશ્રી, આ સગુણા બેનીની મમતા ક્યારે નહીં છોડે. હે દિયા દાવે રે હાથે રે રામદેવ મીંદોળ બાંધ્યા. હે નવા કાજો પરગામના પરિયા પરગામના પરિયા સગુણાની મમતાયો રામદેવ છોરી રે દિયો. એવો યાદ પિંગલ કાઢના પાદર પિતાશ્રી મોરા તો મળું. ઉતારો પડિયાર તેરા અભિમાન. ઉતારો પડિયાર તેરા અભિમાન. પિંગલ કાઢના પાદર પિતામો પગલો મનો. હા પિતાશ્રી, એ પિંગલગઢના પાદરે મોરચો માંડી અને એ પઢિયારના અભિમાન ઉતારી. ભલે બેટા, જેવી તારી મરજી. જી મહારાજા, ઘણો સમય થઈ ગયો. પંડિતજીને નારિયેળ લઈને મોકલ્યા હતા તો હજુ આવ્યા નહીં. તપાસ કરો. પંડિતજી આવતા જ જણાય છે. દરવાજા ઉપર કોણ છે? પ્રધાન છે. પ્રધાનજી મહારાજાને કહો કે પંડિત આવી ગયા છે. મહારાજા પંડિત આવી ગયા છે.
પંડિતને રાજી ખુશીથી આવવા દો. ઓમ નમો નારાયણ મહારાજા. નમો નારાયણ પંડિત. અરે પંડિતજી, તમને નારિયેળ લઈને મોકલ્યા હતા તો નારિયેળ ક્યાં સ્વીકાર્યા? આ મહારાજા, આ લીલોડા નારિયેળ પોકરણગઢના રાજા અજમલ એમના સુપુત્ર ચિરંજીવ રામદેવભાઈ સાથે આ લીલોડા નારિયેળ સ્વીકાર્યા છે મહારાજ. વાહ પંડિતજી, તમે તો સોનામાં સુગંધ મળે એવું કરી નાખ્યું. પ્રધાનજી, જી મહારાજા. રાજમાંથી નેતલદાને બોલાવો. નેત્રાંતે આવતા જ જણાય છે. અરે પ્રીતાજી, અત્યારે બોલાવવાનું કારણ? હા બેટા નેતલદે, તારો શ્રીફળ લઈ પંડિતજીને મોકલ્યા હતા. પંડિત પોકરણગઢના રાજા અજમલ એના સુપુત્ર ચિરંજીવી રામદેવ સાથે તારા વ્યવસાય નક્કી કરી આવ્યા છે. માટે પંડિતજી નેત્રાદેવને નારિયેળ ઝીલાવો. લીલોડા નારિયાલ ઝીલો નેત્રાબે, લીલોડા નારિયાલ ઝીલો રે. પંડિત ઝીલાવે એમ ઝીલો નેત્રાબે, પંડિત ઝીલાવે એમ ઝીલો રે. શ્રીફળ ઝીલાવી દીધા છે મહારાજ. હા પંડિતજી, કંકોત્રી પણ લખતા જાઓ. કેસર છાટીને લખજો કંકોત્રી. કંકુ છાટીને લખજો કંકોત્રી. એમાં લખજો મારે નેત્રાબેનના નામમાં અખંડ સૌભાગ્યવતી. કંકોત્રી લખાઈ ગઈ છે મહારાજ. હા પંડિતજી, ગણેશ પણ પાટે બેસાડતા જાઓ. પ્રથમ પહેલા સમરીએ રે સમિત મને સુધારા. પ્રથમ પહેલા સમરીએ રે સમિત મને સુધારા. મારી રીધિ સિદ્ધિના દાતાર મારા દેવતા મેર કરો મહારાજ. રીધિ સિદ્ધિના દાતાર મારા દેવતા મેર કરો મહારાજ. માતા રે કહીએ જેના પાર્વતી રે સમિત મને સુધારા. માતા રે કહીએ જેના પાર્વતી રે સમિત મને સુધારા. પિતા શ્રી શંકર દેવ મારા દેવતા, પિતા શ્રી શંકર દેવ મારા દેવતા
મારા લીલુડા લગન લેવાઈ રહ્યા છે, પણ આ કંકોત્રી બેની સગુણાને આપવી જ પડશે. માટે ચાલ આજ રાજમાંથી રાયકાને બોલાવું. જય રામ દેવ બોલાવે રાયકા આવજો. આવજો આપણે દરબાર રાજમાં પડ્યા તમારા કામ. રામદેવ બોલાવે રાયકા આવજો. આજે રામદેવ બોલાવે રાયકો આવ્યા રે. એ આવ્યા આપણે દરબાર આવ્યા આપણે દરબાર. રામદેવ બોલાવે નગરી કો આવ્યા રે. અરે રામદેવ અત્યારે બોલાવવાનું કારણ? હા રાયકા, ઓ તને બોલાવવાનું કારણ એ જ છે, મારો હો ગામડ્યો મારા લગ્ન લેવાઈ રહ્યા છે. તે મારે હો. આ કંકોત્રી લેવો હા અને જાઓ પિંગલગઢના પાદરે મારી બેન સગુણાના હાથો હાથ એ ભાઈ ના 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 ઈ પિંગળગઢ ને પાદરે હું નહીં જાઉં ભાઈ. ઈ હડક્યો રાજા મુઓ છે અહીંયા બાઈના લગ્નમાં આવ્યો હું તો જોતો ને આમ દાંતડા ઘડી ઘડી કાઢી લે એનું પ્રો હોતી થાય ને ભાઈ. હા હું નહીં જાઉં, રાયકા, ના હું નહીં જાઉં. તું વિશ્વાસ રાખ, હા હા જવું તો તારે જ ના પડશે. મારું કામ ને આજા ધનન મિલો. નહીં નહીં આજા ધના ઝોલા ખાઈ ને રાયકા, આજો રસ્તો એની જોયો હોય. એ બધી વાત સાચી, હા પણ મને વિશ્વાસ છે કે આ કામ રાયકા જ કરશે. ના ભાઈ મારું કામ નહીં, રાજાનું મગજ છે એની મટલો માર ખાલી પડ્યો. નહીં રાયકા, એને વાત કરતી તો આવડતી હતી સીધે તક ભરે છે મારે કયો થાય. તું વિશ્વાસ રાખ, આ હિન્દુ હાકીમ તારી ભેળે જ છે. ઈ વાત સાચી છે પણ તડા મારા ભાર સાલે ની જોરે મુને વા જાઉં તો. નહીં નહીં રાયકા, હા. વિશ્વાસ રાખ. હે ભીડ રે પડે તો રાયકા, ભાગી રે જાજે. નહીં નહીં રાયકા, હે ભીડ રે પડે તો રાયકા, હે યાદ મને કરજે. ભીડ રે પડે તો રાયકા, તું યાદ મને કરજે. આ લીલુડે ઘોડલે આવે રહ્યો. ભીડ રે પડે તો રાયકા, યાદ મને કરજે, યાદ મને કરજે. જો ભાઈ જો ઘણો ભીડો જશે તો રત્નો ભાગી જાશે એમાં દાંતડા ઉડે. ઈ રાજાનું મગજ છે ની એ આ પાણી વાળી ગુલ્ફી ખાઈ ખાઈ મગજ બેહી ગયો હોય. એ નીને અડક્યો થાય તો મુદી શેન નહીં થાય તો હું પાછો વળી આવીશ પછી મુડ કેજો માં. નહીં નહીં રાયકા, હું એ કઈ ઓછો છું ને હાલ થમ ફેરવું છું. એ બધી વાત સાચી, દીના કઈ કીડું ધામ માથા ઉઠ થાય તમારે. કંકોત્રી દેવા તો તમારે જ જવું પડશે. આ જાવું પડશે એ વાત સાચી છે પણ ઓને સમજાવશે કોણ? તું વિશ્વાસ રાખ, આ 12 બીજનો ધણી હિન્દુ હાકીમ તારી સાથે છે. આ તો ભરોહો મેનું જ બીજો થાય હો. હવે તમારું કામ મને નાય થાશે ની
આ મોટા બુઆ છે એટલે નાય નહીં થાય બીજો કોક હોય તો હમણાં એને રવાનું કરી દુખડી પણ હવે તમો જેવા રાજા મુન કે એટલે મારે જવું પડે એટલે કે માણસ તો અહીંયા ઘણા બેઠા છે આ જાડો મેસો બેઠો એને મિલો ને પાણી હાથા ગામની પાસે આ ઈ બે ભાઠા નાખશે સારી હતા આ નબરું શરીર ચાલે હા રાયકા ઓ ઘણી હારી સોરાજ મેળો એ ઓલા જાડ્યો આ કંકોત્રી લેવો અને બેન સગુણાના હાથો હાથ આપજો આ લિયાવ છે બીજો હો તમારે હો છે ખાલી ઓર્ડર કરું છું તળા મારા છોડ છે હવે આ જાવું જરૂર પડશે એમાંય ના નહીં હવે ઘરેથી રજા લેવું પડશે વાહી વાવાઝોડું મૂવો છે આ એની પાછો સમજાવવું પડે હવે એને બોલાવીને હાજો એને કહેવું પડશે મારે વાં જવું આજે રબારી બોલાવે રબારા